અમરેલીના સાંસદ નારણ કાછડિયાના નિવેદનને લઈને કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે। અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો હતો અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નાના કાર્યકર્તાઓની નારાજગી બહાર આવી હતી। ગુજરાતીમાં થેન્ક યુ ન બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે તેવું નારણ કાછડિયાએ જણાવ્યું હતું અને ત્યારબાદ સાંસદ નારણ કાછડિયાના નિવેદન અને રોષ વ્યક્ત કર્યા બાદ જેની ઠુમ્મરે તેઓને અભિનંદન પાઠવતો પોતાનું નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। આવો જાણીશું શું કહી રહ્યા છે જેની ઠુમ્મર। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે। જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ। ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે। જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું, ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે, એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું છું। ધન્યવાદ। અમરેલીથી મેહર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।